જૂનાગઢ પોલીસે 2 દિવસ દરમિયાન 1 કરોડ કરતાં વધુનો વિદેશી દારૂ પકડી પાડ્યો છે। આ દારૂ દમણથી આવી રહ્યો હતો અને પોરબંદર જઈ રહ્યો હતો। જૂનાગઢમાં પણ તેનો કેટલોક હિસ્સો ઉતારવાનો હતો। આ મામલાની તપાસ કરી રહેલી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે આરોપીઓને બુટલેગરોને તો પકડ્યા, પરંતુ સાથે એક પોલીસ કર્મચારી પણ પકડાયો જે આ દારૂના ધંધામાં સંડોવાયેલો હતો। આમ પોલીસનો કર્મચારી બુટલેગર બની ગયો તેની આ વાત છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। જ્યારે કોઈ પણ વ્યક્તિએ પૈસા કમાવા માટેનો શોર્ટકટનો રસ્તો અપનાવ્યો ત્યારે તે મુશ્કેલીમાં મુકાયો છે, આવું ઇતિહાસ ગવાહ છે। પરંતુ આપણે ઇતિહાસમાંથી કંઈ શીખતા નથી અને ઇતિહાસને બહુ જલ્દી ભૂલી જઈએ છીએ। ઘટના જૂનાગઢની છે। જૂનાગઢના માંગરોળ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર દારૂ આવવાનો છે એવી બાતમી જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળે છે અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓ વોચમાં હતા। આ દરમિયાન ઉત્તર પ્રદેશ પાસિંગની એક ટ્રક ઝડપાય છે। આ ટ્રકમાંથી 70 લાખ રૂપિયાનો દારૂ ઝડપાય છે અને આ દારૂ ઝડપાયા પછી ટ્રક ડ્રાઈવરનો ફોન જ્યારે પોલીસ ચેક કરે છે ત્યારે આ ટ્રક ડ્રાઈવરના ફોનમાંથી કેટલાક સ્ફોટક પુરાવા મળે છે, જેમાં માંગરોળ મરીન પોલીસ સ્ટેશનનો પોલીસનો ડ્રાઈવર અતુલ દયાતર જે સતત સંપર્કમાં હતો તેના ઓડિયો રેકોર્ડિંગ પણ મળે છે। આમ અતુલ દયાતર દારૂના ધંધામાં લાંબા સમયથી કામ કરી રહ્યો હતો તેની જાણકારી મળતા જૂનાગઢના એસપી સુબોધ ઉડેદરાએ તેની ધરપકડ કરવાનો આદેશ આપ્યો। આ પછી જાણકારી મળે છે કે ગોડાઉનની અંદર બીજો દારૂ ઉતારવામાં આવ્યો છે, જે રવિ અને સચિન નામના લિસ્ટેડ બુટલેગરના ગોડાઉન છે ત્યાં પણ જૂનાગઢ પોલીસ ત્રાટકે છે અને ત્યાંથી બીજો 30 લાખ રૂપિયાનો દારૂ પકડાય છે। આમ 2 દિવસ દરમિયાન જૂનાગઢ પોલીસે 1 કરોડ કરતાં વધુ કિંમતનો વિદેશી દારૂ પકડી પાડ્યો છે। પરંતુ સૌથી ચિંતાનો વિષય એ છે કે હવે પોલીસના કેટલાક કર્મચારીઓ બુટલેગિંગના ધંધામાં આવ્યા છે। અતુલ દયાતર જે મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો, પોલીસ ઇન્સ્પેક્ટર જાદવના ડ્રાઈવર તરીકે કામ કરતો હતો, તે જ આ દારૂના ધંધામાં હતો। અતુલ દયાતરની પોલીસે જ્યારે પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે અતુલને ઓનલાઈન જુગાર રમવાની ટેવ પડી ગઈ હતી અને જેમાં તેને દેવું થઈ ગયું હતું, એટલે દેવું ઉતારવા માટે તેણે દારૂનો ધંધો શરૂ કર્યો અને તેવું માનતો હતો તે પોલીસમાં છે એટલે બચી જશે, પરંતુ જૂનાગઢ પોલીસે તેને બખ્શ્યો નહીં અને અતુલ દયાતર અત્યારે આરોપી બની ગયો છે। અતુલ દયાતર અત્યારે જેલમાં છે। આ મામલાની તપાસ કરી રહેલી પોલીસને આશંકા એવી પણ છે કે અતુલ દયાતરના સંપર્કો પોલીસ ઇન્સ્પેક્ટર જાદવ સાથે તો હતા, કારણ કે તે તેમનો ડ્રાઈવર હતો। હજી એ સ્પષ્ટ થયું નથી કે ઇન્સ્પેક્ટર જાદવ આ મામલામાં સંડોવાયેલા છે કે નહીં, પરંતુ એસપી સુબોધ ઉડેદરાએ તેમની બદલી કરી તેમને લીવ રિઝર્વમાં મૂકી દીધા છે। તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો। મને મારા સાથી દર્શિલને રજા આપો એ પહેલાં બેલ આઇકોન દબાવી દો। નમસ્કાર।